વડોદરામાં યુવતીનો રસ્તા પર હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો। શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની છે। પોલીસ વાનના બોનેટ પર બેસી અને યુવતીએ તમાશો કર્યો હતો। પ્રેમી સાથે ઝઘડો થયાના લીધે યુવતીએ બોલાચાલી કરી હતી। યુવતીએ નશો કર્યો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો છે। વડોદરાની આ ઘટના છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આ ઘટના બની છે। પોલીસ વાનના બોનેટ પર બેસી અને યુવતીએ તમાશો કર્યો હતો। પ્રેમી સાથે ઝઘડો થવાના લીધે યુવતીએ બોલાચાલી કરી હતી। યુવતીએ નશો પણ કર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, આ યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો છે। શું કાર્યવાહી, શું કારણ? બિલકુલ, વાત કરવામાં આવે બનતી તો વડોદરા શહેરના જે મકરપુરા જીઆઈડીસી રોડ પર આવેલો મહાદેવ મંદિર છે, ત્યાં ગઈકાલ રાતની આ ઘટના છે કે જ્યાં એક યુવતીએ ડ્રામા કર્યો છે અને ડ્રામા એ હદે કર્યો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા। યુવતીના પોતાના પ્રેમી સાથે ઝઘડો થયો હોવાની તે રટણ કરતી હતી અને ઝઘડો થવાના કારણે તેને પોલીસની 112 જનરક્ષક વાહનને બોલાવી અને ત્યાં રોડ પર અટકાવીને પોલીસના વાન પરના બોનેટ પર તે બેસી ગઈ અને બેસીને તેને ભારે તમાશો કર્યો, ભારે ડ્રામા કર્યો। લોકોએ તેને સમજાવવાની કોશિશ કરી કે પોલીસના વાહન પરથી નીચે ઉતરી જાય, જે બી તેનો પ્રશ્ન છે તેનું વાતચીત થઈને સમાધાન થઈ શકે છે, પરંતુ યુવતીએ સાંભળીની લોકોની વાત અને લોકોને સાથે પણ ઉદ્ધતપૂર્વક વર્તન કર્યું। મહત્વની બાબત છે કે આજે યુવતી છે તેને નશો કર્યો હોવાનું અનુમાન લોકો લગાવી રહ્યા છે। અત્યારે એ કન્ફર્મ નથી થયું, પોલીસ તપાસ પછી જ ખબર પડશે, પરંતુ જે રીતના વાત કરવામાં આવે કે પોતાના પ્રેમી સાથે ઝઘડો થતા આ પ્રકારે ગામ માથે લેવું અથવા તો આટલો મોટો ડ્રામા કરવાની શું જરૂર છે તે સવાલ અહીંયા લોકો ઉઠાવી રહ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયો છે અને વિડીયોના આધારે પોલીસ પણ આ યુવતી સામે કાર્યવાહી કરી શકે છે। જી રવિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।